અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ। રામોલ હાથીજણ વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ। વિનોબા ભાવેનગરમાં ભાજપના ઉમેદવારોએ વિરોધ કર્યો। 5 વર્ષમાં ભાજપના નગરસેવકોએ કામ નથી કર્યા એવો આરોપ લગાવવામાં આવ્યો। ભાજપનો ખેસ ઉતારીને વિરોધ કર્યો। અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો। 5 વર્ષમાં કોઈ કામ નથી કર્યું એવા આરોપ લગાવવામાં આવ્યા અને સાથે જ ખેસ ઉતારી દેવામાં આવ્યા અને વિરોધ કરવામાં આવ્યો। અમદાવાદમાં આ રીતે ભાજપના ઉમેદવારોનો વિરોધ રામોલ હાથીજણ વોર્ડમાં, જ્યાં વિનોબા ભાવેનગરમાં ભાજપના ઉમેદવારોનો જોરદાર વિરોધ કરાયો અને તેમનું સ્થાનિકોનું કહેવું હતું કે 5 વર્ષમાં કોઈ જ વ્યવસ્થિત રીતે કામ નથી કર્યા નગરસેવકોએ। વોટથી કે 100-200 વોટથી અમને કોઈ ફરક પડતો નથી, બરાબર છે। અને તમારે મૌલિક સારામાં સારી સિટી છે ને જે સુપ્રસિદ્ધ છે, સારામાં સારી સિટી અને પાછળથી અમના કાર્યકર્તાએ અમારી જોડે મગજમારી કરી। અમારા છોકરાઓ કોઈ પણ પરિસ્થિતિમાં આ અમારી ટીમ તમારી સાથે છે, એની ચિંતા ના કરશો। અને તમારી ઈચ્છા થાય આપજો એવું પણ નથી કહેતા, તમારી ઈચ્છા થાય ત્યાં આપજો, પણ કોઈ દિવસ અન્યાય સહન કરશો નહીં। અમારું કામ છે એ લોકો આવીને અટકાવી દે છે કે ભાઈ તમારું કામ આમ છે તેમ છે, દિવસો બતાવવામાં આવે છે। તમારો કોઈ પક્ષ સાથે કે સરકારનો કંટ્રોલ તમે બરાબર, પબ્લિકનો કંટ્રોલ સરકાર ઉપર હોવો જોઈએ, સરકારનો પબ્લિક। અમે તો